ભેંસના દૂધના 4 ફેટ ખરેખર આ મંત્રીને પસવાનો નથી. હું હજી કોસો ખરેખર મોનતા છે નહીં, પણ હવે તો શું એને તું આ બાકા ચીકી બોલાવતો જાય છે એટલે મંત્રીને ટેસ્ટર ને ઓલો ટેસ્ટર થી બે તો દૂધ બરાબર દઉં ને ઓય 4 ફેટ બોલ ભેંસના દૂધના 4 ફેટ. તો તને શું લાગે મેં એમનું એમ દૂધ બંધ કર્યું છે? અલ્યા આપણા ગામમાં ફેટ જ નથી હાલતા. આજ તો મારા હાથની ખરેખર માર ખાઈ દેવાનો તો બેણ મેલવાનો તો ઢોકા મોય ખરેખર. એક તો હોમો બોલે પાછું કૂતરાનો કોઈ લાવવું અમારે. અલ્યા હોમો બોલવાની તો વાત રેવા જે હું ફૂડા દૂધ ભરાવતો ને તે 2-3 ફેટ ભેહો ના એટલા બધા ફેટ ઓછા આવે. મેં તો કીધું હવે દૂધ જ નથી ભરાવવું ભેંસી પરી જીગ થાય તો ઉધી કરો. ઈ રેડ એના કરતા જી કરીને ખોને તો પાડા દેવા થાપા. હે અને હોમા ચા બોલે તો એના બાપના નોકર દૂધ ભરાવા જાતા હોય તો એમ હેડ મારવા છે માતાના માથાના બાકા જીકી બોલાઈ નોખો બેટાની. મો પાછો મજાક નહીં કરતો કૂટી નાખવાનો મારે મને બહુ દાજ છે એના ઉપર તો મારો ટૂચો ફેટ જ નહીં હાલતું. જોયું કરી ઠાવા મોડ્યા પાછા એણે મોડ્યા ઉલો ટેસ્ટર જો ને એણે મોડ્યા પાછા. એટલે દૂધને તો ડેરીના ચલો પગારો આટલી ચોથી કમાણી છી હોય ના હોય ને આપણે દૂધ આટલું ભરાવા છો તો આપણે બુડા કદીએ બિલ્ડિંગ બનાવી. આ પાછું હું બળતરા હારું કરે નથી કેતો મારી ઘરે પતરાવાળું છે ને ઈવન ઢાબુ છે એ હારું બળતરા નથી મને. હે આવતા હશે ખેતીમાંથી ઈવન પૈસા આવતા હશે પણ આમ અસુબાનો ચોથી મેળીએ બંધાઈજી. આખો દાડો આપણે હું મહેનત કરો કે ભાઈ થોડુંક દૂધ વધારે થાય હું ઓછું ખાવા રાખો કે છોકરો ની ખાઈ નિયો ડેરી ભરાવો 5-25 આવે પણ ઈયો જો તો 3 ફેટ 4 ફેટ આના કરતા ગાયો ના હારા આવે. એટલે કૂતરાને પાવન કૂતરાય તો કૂતરું અધરું રાખે આપણને. કૂટવા પડશે એમ તો શું કરવું છે હવે? મોનાળમાં જઈશે બેણો મારો હે બાકા ચીકી બોલાવો ટેસ્ટર ના કરી જાય ટેસ્ટર કેમ કે ફેટ તો ઈ જ પાડે ને ફેટ ઈદ પાડે છે. હા મંત્રી તો શું કરે ફેટ પાડવા વાળો ઈ બેહે છે ને. મને તો લાગે છે ઈયો એ મશીન જ પહોંચ્યું ઉપર અને ઓલું સેમ્પલિયમ ખબર એક સેમ્પલિયમ ભરે અને ઈ દૂધ અલગ કાઢે એનું શું કરી ઘરે વેચીને ખાતા હશે ને માજે. ના ના ઈએ ભરાવે એના પૈસા આવે એના તો અહીંયા બંગલા પહોંચ્યા છે. એ બુસ મારે બહુ તાર શું છે? હવે તો મેળ નહીં આવે હવે તો મારી પારસે. ઓહો આ તો થાચી આ મગજની પથારી ઠોકાઈ ગઈ. બસ આવીને કેવું છે આટલા ફેટાલો ઓટલા હાલો દૂધમાં હોય હું આવે કેટલુંક આવે કેટલુંક મારે હોખવાનું હોય એમ. પોણી નોમી હડતા તેડી આવે તો આવીને કે મારે ફેટ નથી હાલતા ચોથી આવે ભાઈ 5,000 માં કેટલું ખાખું આ દો આપણા સાથે દૂધ બરાબર તો ના થવાનું પોતે ડેરીએથી દૂધ ઘરે લઈ જાય છે. બોલો હે હવે ખબર પડી ને ઓલા સેમ્પલિયામાંથી દૂધ ચો થાય થઈ આ લઈને જાય છે ઘરે. બૂચ મારું બૂચ બાપુ દૂધ નથી પોણી છે. એ હદો હવે ફેંચ્યો હે આપણા કહે છે કે દૂધમાં પોણી રેડી ના આવે પોતે કહે છે દૂધમાં પોણી નહીં આખું દૂધ જ પોણી છે. હા શું કહો ફેંકવાની હદ રાખો હદ. અરે નીત્રા હટાય નહીં હું હા શું કહું છું થોડું ખો થોડું મું મરશપા. તમારે ફેટ ઓછા આવે એ તો હોય હું આવે ભાઈ કોઈ મશીન ખોટું ના હોય કોઈ. ખોટું છે ના ઈ ખોટા ના ના ભેહોના દૂધના કદી 4-4 ફેટ આવે કાઢ્યા. ના ઈ ખોટા ના એનું મશીન ખોટું એટલે આપડા ખોટા ને પછી આપડી બેહદ ખોટી. હા તો પણ સરકારે મશીન ચેવા મળ્યા ન અમે આખું કરી કરીને પાછું કરી કે હોય હું આવે કીધું જી વાત આમાં દૂધ તમે લઈને ચેમ કરી દો છો? અલા બાપ. ના ચિયા હાથમાં લઈને દો છો? હે શાનું તમે દૂધ ઘરે લઈને દો છો? વાત હોભળો લ્યા આ દૂધ નથી પોણી છે. પોણી છે તો બતાડ તો પોણી છે તો ગપુડા હવે ના ના પોણી છે જો હું સાહેબ તો પોણી છે દૂધ છે ને પાછા પોણી નું કહેશે ગપો છે અમારે ગપો. આ તો મારે એટલે ચેવું છે કેનાલ નું પાણી હોય છે એટલે મેઠું પાણી પીવા દુએ છે એટલે અહીંયા જ લઈને આવું છું. એ બધી વાત ઠીક છે આ દૂધ પોણી લઈને આવ્યો છે બાકી હદે તો દૂધ જ હોય 100%. તો સેમ્પલ એમ દૂધ જાય છે સેમ્પલિયા વાળી મને કોઈ ખબર નથી ગપુજી હું 5,000 નો પગાર છે 5,000 પગાર હે તો હું રોજ હોય મને ચાહી બધી ખબર એ બધી મંત્રી ને ખબર હોય. આ આપણો રમાડવાનો ધંધા છે હું આજ તો ના આપણે ડાયરેક્ટ મંત્રી પાસે તો મંત્રી પાસે એટલે ખબર પડે નાના પૈસા તો જ ખાય છે તોય મંત્રી ભેગો હેઠ હેડો હેઠ તમે મંત્રી નહીં છોડવા મંત્રીને મારે મારવો. મારું હારું 80 લાખ નું દૂધ થયું તું ને 50 નું થાય 30 નું ચા ગાબડું થાય. ઈ તમારું ગોદામ છે મંત્રી ઈ 30 નું ગાબડું તમારું ગોદામ જો ઘરના વાળા થઈ શું આવું બોલો? ઘરના નથી રહ્યા ઘરના હું કરે આ છું નથી મંત્રી તમે ખાઈને તમે જ ખાલી ઘર બનાવ્યા છે અમારે તો ભીખ માંગવાના દાડા છે. અલ્યા એ ભલા મને આવું હા બોલવાનું હોય? અલ્યા ભાઈ અમે દૂધ બંધ કરી દીધું અમને ફેંટ 2 થી 3 ફેંટ આવે ભલા મોણો ભેંના દૂધના એટલા ફેંટ આવે. હા તો એમાં તમારું દૂધ ખરાબ આવતું હશે ને અમે ખરાબ ને મારા દૂધ ખરાબ એમ તમારું કોઈ ભૂલ્યું જ નહીં 4 ફેટ તો કોઈ ના હોય અમે ભેહો બદલી 17 ભેહો બદલી બધી ભેહો એક જેવી હવે પણ તમે બેહો તમારું દૂધમાં રેડી કઈ અન મંત્રી હું તમને બીજું કહું કે અમે આની આ ભેહ બીજે આલો ને એટલે ઈયોને આવે 8 ને 2 ફેંટ
તો ઈ વાત તો આપણે આ ફેટ પાડવામાં ભઈ દોય છે કે મોતો ફેટ વાળવા વાળો કે મંત્રીને ખબર, મંત્રી કે ફેટ વાળા ખબર, તમારે રાહું છો? આ તો મને ના, ના. રાખો જીબીડી ચમલ્યા તમે આમ હાવ તમારા ફેટ પાડવાના કમ્પ્લીટ હવે પડશે. તમે ઢાઢા પડો એકદમ બેહો. ટાઢા પડવાનું થતું નથી. હવે તમે એમ કહેશો કે તમારે દોવા પેલી તમે ભેંસને પાણી પાતા હશો એટલે મિક્સ થઈ જતું હશે દૂધમાં. આપણે આમાં શું છે તમારા ખાણમાં આગા પાછું થતું એટલે પણ ખોણમાં આગળ પાછું થતું હોય, તમે ગોમની ડેરીએ જાઓ તો એક ફેટ કેમ વધનો આવી જાય છે, જેવી ડેરી બદલાક નહીં એટલે એક બે ફેટનો બદલાવ થઈ જાય. અને તમે ખોણની વાત કરો છો ને તો અમે સાગર દો ને તમારી ડેરીએથી જ લઈ દો છો, તો હવે તમે જ નકલી આલો છો. તો પછી પણ પાપડી નાખો ને. એટલે પણ પાપડી જે નાખો તો હું તો પાપડી જ નાખું છું. હવે બોલો, હવે શું કરવાનું બીજું? હે મારો બટ હવે તમે એક કામ કરો, હવે છે ને કાલે હું ફેટ પાડું એમાં તમને શું લાગે છે પછી હું તમને એટલે કાલુ કા તમને મારું મોન રાખવા સારું કરીને એક બે ફેટ વધનો હાલ જોરો એટલે તને થપી જાય. હાલના થપવાનું થતું જ નથી. 4 મહિના થયા ગોળા ગોરો છો. આ ત્રીજી વાર તો તમારી ઘરે આવ્યો છું કે સરપંચ મારે ફેટ મળતા નથી, રેડી ને અમાર મંત્રી બદલાવો છે. અને હવે તો ફેટ ના આયા ને તો તમારું શું હવે? અરે એમ નથી, તમારું દૂધ હશે એ પણ મને ફેટ આવી જશે. તમે ઘરે લીટર પાણી ધમકાઈને આવો પછી ત્યાંથી ફેટ આવે. એવડી મોટી ભેં 5 લીટર દૂધ આલે, 1 લીટર ઘરે રાખો ને 4 લીટર ડેરીએ ભરાવો ને તોય કે પાણી નો છીન આવતા હશે. તો તમે પછી? ઠરવાની જ જતા હોય દૂધ. એટલે ઠરવાની વાત મેલી જો, અમારે તો ઠરતું દો છે સમજાક ની ભાગીદાર ભેગું દૂધ આલે ને તો એનું જ થતું હોય છે. કલાકે ભરાબા આવક તાંતર ભરાવા બધા ખતરા કરી રહ્યા. બાપ તમે જે કીધું બધું અમે મોની રહ્યા. અમારો ફેટ તસ્તી મસ્ત થતો નથી. હવે ઈ ગપુદા તમે ઈ વાત દાવા જો. બોલો કેટલા આલું તમે? તો પૈસાથી ખરીદે છે. ના 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 ના, અમારું જમીર એટલું વેચાયેલું નથી. પાછું તમે તેમ કહો એમ અમે ખેડૂત છો સમજાક નહીં. અમે દૂધ ભરાબા આવે માલ ધારી છે. અમે દૂધ અમે યાર છે ને અમારા નસીબનું લોસ સમજાક નહીં, અમારી મહેનતનું લોસ. બાકી અમે કોઈ પૈસાના પૂછા નથી. અમે કોઈ પૈસાના ખાવા હારું કરી મળતા નથી. અમારે 1 રૂપિયો તમારો નથી દીધો. અમારે હરામનો રૂપિયો ખાવો જ નથી. તમે મને ગણો છો શું? હા હા તો તમારે રે થાય કરી નાખો. નથી તું મને પકડ, હવે તું મને પકડ, મારે મારવો છે. રે થાય કરી નાખો. દે થાય ને જો. બોલાવીએ બોલી નાખો. ભગતને ને પેથાને બોલાવીને આવો. અરે આખા ગામને લઈ આને લઈ જા. થોડી અને વાર ઓલા સમના પોલીસ વાળાને કહી દીધે આને લેતા તું તાર. ખહુરિયા ઉપાડી લેવાની વાત કરવા. પૈસાનું કોઈ કહેતા હતા લાવો ને હું પટાઈ જઈશું. એમ પાકું? અરે હું પટી જઈશ. હા તો તમારો ફોન પે નંબર બોલો, હું 5000 રૂપિયા નાખું. પણ બીજી વાર આ માણસો આવવા ના પડે. પણ કોઈ કેતા કરતા નહીં પાછા. હું બીજા કોઈ નહીં, પણ આ બીજા આવે નહીં તો કોઈ નહીં આવે, કોઈ નહીં આવે. રેડી ખાલી મારો 1 બે ફેટ વધારાવો તો પણ તમારા હાથ ફેટ કાલથી હું કહી દઈશ. રેડી? કેટલા નાખો તો? ઈ તો નાસી ગયું. કેટલા? 5000 રૂપિયા. ના 10 નાખ દો પૂરા. હા તો ઈ તો બીજી વાર તાર ફેટ નથી વધતા. 10 પૂરા નાખ દો પાછા. હા આવી ગયું ને ગપીદા બરોબર. કેતા નહીં હો કોઈ. હું કોઈ નહીં, મને બીજા ખહુરિયા ગામ વાળા ના ના કોઈ ના આવે. એટલે આપણે વાત છે એટલે પૂરું છું મને આ તાર મહિને ને મહિને ઈ તો હું કરી નાખી. અરે બસ ખૂબ થઈ ગયું. કોઈ કામ કાજ મારા સિવાય મારા લાયક તો કે દો હો. ભૂલતા નહીં હો. વાંધો નહીં. હા માવ હો. હા બેટા આવા શિખર ચાંચી હેડ્યા આવે છે. ટેસ્ટરિયા હીરો ફેટ નથી હાલતો. અને અલે હુરા 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 એ હુરા. એટલે હું વાત વાત શું છે? હું તો આજ તો મંત્રીને ઉલાડી જ દેવાનો થાય. અલે આવી ધમકીઓ આલે, આના તો સોતરો કાઢી નાખું હું. એટલે આ તો એટલે ઈ તો ખહુરિયું માણસ હવે એના જેવા આપણે થાત પાસે એનામાં આપણે ફેર શું રે. એટલે એને તો છે ને એનો તો છે ને સ્ટીલ ના પડશે, સ્ટીલ ના સમજાય ને. પણ એના જેવા આપણે થોડું થવરાય સમજાય ને. આપણે તો મોન થાય સન્માન થાય. કાલે ઉઠે ગોમાં શું વાત થશે કે મારા ઓલા ગપીદાના હુરન 2 જણા વળી જતા મંત્રી લઈને મારી આયા. હે કેવું ભોડું લાગશે. અને તને તો ખબર છે તારો જે હબકણ બાકી છે. પણ ગપ્પુ હમણાં તો તું આમ કેતો તો કે મારવો છે ને આમ કરવું છે ને, એટલી વારમાં થયું શું? એટલે મારા હારું નહીં મારા ભાઈ. હું તો દુનિયાની બદનામી વેઠવા પણ તૈયાર છું. પણ મારા ભાઈ તારું નામ છે બદનામ થાય ને એ મારાથી ન જોયું જાય. તારે હજી હબકટ કરવાનું બાકી છે. સારી વાત. તારું ભલું વિચારો છું બોયા. તારા હારું કરીને કોશું ભાઈ. નકર મને મારી ચોકત જ પડી છે. બસ મારા ભાઈ રો મત. તું ટેન્શન ન લેતો. હા હવે તો મારે આમાં કો ભાઈ વોકો તે ના ના ભાઈ ના ના તો હાસો ખરેખર તો હાસો છે વાંધો નહીં. ના તું તાર સારું હવે આપણે મેં તો બંધ કરી દીધું. હું ભેં વેચીશ કરી. દુનિયા બહુ ખરાબ છે પૂરા. વાત આવી જતા દુનિયાનો ભરોસો નતા ભાઈ. આપણે છે ને આપણે જીવતા છે તો આપણે પાસે બધું છે ભાઈ. બે ફેટ હારું કરીને ભાઈ આવી કેટલી બધી હે. આવું બધું ન કરાય. હા મંત્રી મરાતો હશે બિચારા.